હલો મિત્રો, તમને ખબર છે કે પોલીસ કોન્સ્ટેબલ માટે મોડલ પેપરની સિરીઝ આપણી ચેનલ ઉપર ચાલુ થઈ ગયેલી છે। તો આજે મિત્રો આપણે પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર નંબર 63 જેના અંદર વિજ્ઞાન અને ટેકનોલોજીના 60 MCQ આપણે સારી રીતે ભણીશું મિત્રો। જે તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર પાર્ટ 2 જે 120 ગુણનો પૂછાશે મિત્રો, એના અંદર વિજ્ઞાન અને ટેકનોલોજી 15+ માર્ક્સનું પૂછાશે। તો યાદ રાખી લેજો મિત્રો, આ જે બધા વિડીયો બનાવેલા છે ને મોડલ પેપર નહીં, તમારા પાર્ટ 2 120 ગુણનો પોલીસ કોન્સ્ટેબલના અંદર છે ને એના અંદર 100% કામ આવવાના છે બરોબર। તો બધા તમે જોઈ લેજો। તો આ પ્રકારેના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। બીજી મહત્વની બાબત એ છે કે પોલીસ કોન્સ્ટેબલ માટે 2 પ્લેલિસ્ટ ચાલુ છે મિત્રો, જેના અંદર એક છે મોડલ પેપર જે આ વિડીયો છે એ બરોબર, અને બીજા નંબરનું છે સ્પેશિયલ ટોપિક ઉપર વિડીયો જે પોલીસ કોન્સ્ટેબલના અંદર આપ્યા છે મિત્રો પાર્ટ 2ના અંદર, એ બધા ટોપિક ઉપર વિડીયો બનાવવામાં આવેલા છે બરોબર। બંનેની લિંક મિત્રો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર મળી રહેશે, અથવા ચેનલ ઉપર જઈને તમે પ્લેલિસ્ટના અંદર જઈને પણ તમે જોઈ શકો છો। તો ચાલો મિત્રો, આપણે પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર નંબર 63 વિજ્ઞાન ટેકનોલોજીના 60 પ્રશ્નો આપણે સારી રીતે સમજીએ। હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા કાચથી જોઈએ તો મોટી દેખાય છે વસ્તુ। તો યાદ રાખી લેજો મિત્રો, પ્રશ્નના અંદર થોડું ટાઈપિંગ મિસ્ટેક છે એટલે થોડું કરેક્શન કરી લેજો। હું જે બોલું છું એના પર ધ્યાન આપજો કે કયા કાચથી જોઈએ તો કોઈ પણ વસ્તુ મોટી દેખાય છે। તો બિલોરી કાચથી જોવાથી મિત્રો કોઈ પણ વસ્તુ તમને મોટી દેખાતી હોય છે। હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે લોહીમાં ગ્લુકોઝની માત્રા કોણ જાળવે છે। તો સ્વાદુપિંડ હોય છે ને મિત્રો, એ લોહીના અંદર ગ્લુકોઝની માત્રાને જાળવાનું કામ કરે છે, સ્વાદુપિંડ। હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ચયાપચયની ક્રિયાઓનું નિયમન કયા અંતઃસ્ત્રાવ કરતા હોય છે। તો થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ જે છે ને મિત્રો, એ ચયાપચયની ક્રિયાઓનું નિયમન કરે છે। યાદ રાખી લેજો, આ બધા જે પ્રશ્નો છે ને અગાઉની ઘણી બધી પરીક્ષાઓના અંદર વિજ્ઞાનના અંદર પૂછાયેલા છે બરોબર, અને તમારા પોલીસ કોન્સ્ટેબલના અંદર પણ 100% કામ આવશે। હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે મલેરિયા માટે કયા પ્રજીવ જવાબદાર છે। તો પ્લાઝ્મોડિયમ જે છે ને મિત્રો, એ મલેરિયા માટે ખૂબ જ જવાબદાર પ્રજીવ છે બરોબર, જેનું નામ છે પ્લાઝ્મોડિયમ। યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર આ પ્રશ્ન પૂછાઈ શકે છે। તો જુઓ મિત્રો, વિજ્ઞાન અને ટેકનોલોજીના અંદરથી આવા પ્રશ્નો પૂછાશે તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર। વિડીયો ગમતો હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં। હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ટ્રાન્ઝિસ્ટરમાં કઈ ધાતુ વપરાય છે। તો ટ્રાન્ઝિસ્ટરના અંદર મિત્રો સિલિકોન વપરાય છે બરોબર, અને સિલિકોન મિત્રો સૌથી વધુ માત્રાના અંદર શાના અંદરથી મળે છે। જો કોઈને આવડતું હોય તો કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો, કારણ કે આ પણ પ્રશ્ન વિજ્ઞાનનો છે ને ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાયેલો છે। હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે મકાનની છત ઉપર પ્લાસ્ટિક નાખી રોપા રોપવાની પદ્ધતિને શું કહે છે। તો ગ્લેવલ કલ્ચર પદ્ધતિ કહેવામાં આવે છે। તો જુઓ મિત્રો, આ લેવલના પ્રશ્નો તમારી પરીક્ષા અંદર જોવાશે બરોબર। તો મકાનની છત ઉપર પ્લાસ્ટિક નાખી રોપા રોપવાની પદ્ધતિને શું કહે છે, ગ્લેવલ કલ્ચર પદ્ધતિ કહેવામાં આવે છે। હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં રંગીન ટીવીની શરૂઆત ક્યારથી થઈ હતી। તો 1982થી મિત્રો ભારતના અંદર રંગીન ટીવીની શરૂઆત થઈ હતી। હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કિમોથેરાપીની સારવાર કયા રોગ માટે આપવામાં આવે છે। તો કેન્સરના રોગ માટે મિત્રો કિમોથેરાપીની સારવાર આપવામાં આવે છે। હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સિમેન્ટની શોધ કોણે કરી હતી। તો જોસેફ આસ્પડીન। યાદ રાખજો મિત્રો, સિમેન્ટની શોધ કોણે કરી હતી, જોસેફ આસ્પડીને કરેલી છે। તો જુઓ મિત્રો, વિજ્ઞાનના આ લેવલના પ્રશ્નો તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર પૂછાશે, એટલે વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને આવા ઘણા બધા મોડલ પેપર બનાવ્યા છે મિત્રો, જે ચેનલ પર જઈને તમે જોઈ લેજો। હવે 12મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ઘડિયાળના ઝીણા ભાગને રિપેર કરવા માટે કેવા કાચનો ઉપયોગ થાય છે। તો બિલોરી કાચનો ઉપયોગ થતો હોય છે મિત્રો। હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સૂર્યમંડળના કયા ગ્રહોને ઉપગ્રહ નથી। તો બુધ અને શુક્રને મિત્રો તમને ખબર છે, જે સૂર્યમંડળના ગ્રહ છે બુધ અને શુક્ર, જેને એક પણ ઉપગ્રહ નથી। થોડું ટાઈપિંગ મિસ્ટેક થઈ ગયું છે મિત્રો બરોબર, એટલે કરેક્શન કરી લેજો। હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે CNGનું પૂરું નામ જણાવો। તો કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ એ CNGનું પૂરું નામ છે, અને ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાયેલું। હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માદા પ્રજનન કોષને શું કહેવાય છે। તો અંડકોષ
કહેવામાં આવે છે? માદા પ્રજનન કોષને, બરોબર. શું કહેવાય છે? અંડકોષ કહેવામાં આવે છે. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભૌતિક શાસ્ત્રમાં નોબેલ પારિતોષિક મેળવનાર પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક કોણ હતા? તો સીવી રામન હતા મિત્રો, જે ભૌતિક શાસ્ત્રમાં નોબેલ પારિતોષિક મેળવનાર પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક, બરોબર, સીવી રામન. હવે 17મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે લીપ સેકન્ડ છેલ્લે કયા વર્ષે ઉમેરવામાં આવી હતી? તો જોઈ લો મિત્રો, લીપ સેકન્ડ છેલ્લે કયા વર્ષે ઉમેરવામાં આવી હતી? 31 ડિસેમ્બર 2020ના રોજ. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દાદર ખરજવું શાનાથી થાય છે? તો ફૂગ દ્વારા થતું હોય છે મિત્રો દાદર અને ખરજવું. તો જોઈ લો મિત્રો, આ મહત્વના રોગો છે ને મિત્રો, શાની ઉણપથી થતા હોય છે, શાના લીધે થતા હોય છે, અને રોગોના નિષ્ણાંત કોણ છે મિત્રો, બરોબર. તો આના અંદરથી પ્રશ્નો વારંવાર આવતા હોય છે, તો આવી બધી બાબતો મિત્રો તૈયાર કરી દેજો. હવે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ માટે મિત્રો બહુ થોડા ઓછા સમય બાકી છે, બરોબર, એટલે તૈયારી કરી લેજો. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બ્રેડ, બિસ્કિટ કે કેક બનાવવા કઈ ફૂગનો ઉપયોગ થાય છે? તો ઈસ્ટ નામની ફૂગનો મિત્રો ઉપયોગ થાય છે બ્રેડ, બિસ્કિટ કે કેક બનાવવા માટે. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તમાકુમાં કયું ઝેરી તત્વ રહેલું છે? તો તમાકુના અંદર મિત્રો નિકોટિન નામનું ઝેરી તત્વ રહેલું છે. ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાયેલું. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જીન થેરાપીનો ઉપયોગ કયા રોગ માટે થાય છે? તો વારસાગત રોગ માટે મિત્રો આ જીન થેરાપીનો ઉપયોગ થતો હોય છે. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ હેમરેજ, જેને રક્તસ્રાવ કહેવામાં આવે છે, એ કયા વિટામિનની ખામીથી થાય છે? તો વિટામિન કેની ઉણપથી મિત્રો હેમરેજ થતું હોય છે અથવા રક્તસ્રાવ થતો હોય છે. યાદ રાખી લેજો મિત્રો. તો જો વિજ્ઞાનના, ટેકનોલોજીના મિત્રો આવા પ્રશ્નો તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર પૂછાશે. વિડીયો ગમતું હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો ઘણા બધા મોડલ પેપર બનાવ્યા છે અને ઘણા બધા ટોપિક ઉપર વિડીયો બનાવેલા છે, જે ચેનલ પર સર્ચ કરીને પણ તમે જોઈ લેજો, અથવા આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર એની લિંક પણ આપી દે. તો તમારા માટે મિત્રો મહત્ત્વની બાબત એ છે કે તમને જે આ સ્ક્રીન ઉપર જોવાય છે એ મારું ઇન્સ્ટાગ્રામનું એક એકાઉન્ટ છે મિત્રો, ટીચિંગ અજય કરીને, જે આપણે યુટ્યુબ ઉપર જે નામ છે ને એ જ નામ છે ને યુટ્યુબના અંદર જે લોગો છે ને મિત્રો એ જ લોગો છે. તો સૌપ્રથમ મિત્રો તમે મને આ ઇન્સ્ટાગ્રામ પેજને મારા ફોલો કરી દો. હવે મિત્રો તમને જણાવી દઉં કે ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રો હું રીલ્સ બનાવતો હોઉં છું મિત્રો સ્ટેટિક જીકેની. જે સ્ટેટિક જીકે મિત્રો તમારી કોઈ પણ એક્ઝામના અંદર 100% પૂછાતું હોય છે, બરોબર, જેના અંદર મહત્ત્વના કન્ફ્યુઝન પોઈન્ટ પણ હોય છે. તો મિત્રો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને મિત્રો હાલ બી સર્ચ કરીને અંદર જઈને તમે બધી રીલ્સ જુઓ, તમારા મિત્રોને શેર કરજો. તમને ખૂબ જ કામ આવશે, ખૂબ જ ફાયદો અપાવશે, બરોબર. અને બીજું મહત્ત્વનું મિત્રો કે રીલ્સ સિવાય મિત્રો આના અંદર હું પોસ્ટ પણ અપલોડ કરતો હોઉં છું, જે જીકેના કન્ફ્યુઝન પોઈન્ટ હોય છે અથવા આવનારી ભરતીઓની ડેટ હોય છે, પરીક્ષાની ડેટ, આ બધી પોસ્ટો હું આના અંદર અપલોડ કરતો હોઉં છું. એટલે તમારે પરીક્ષાને લગતી બધી જ માહિતી મિત્રો આ આપણા ઇન્સ્ટાગ્રામ પેજના અંદર તમને મળી રહેશે. એટલા માટે મિત્રો તમે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી દો, તમારા મિત્રોને પણ શેર કરજો. તમારી મિત્રો જે ઇન્સ્ટાગ્રામ આઈડી હોય ને એના સાથે મને મેન્શન પણ કરજો, બરોબર. આટલું કરજો મિત્રો, તમને ઘણો બધો ફાયદો થશે આપણા આ પેજથી, બરોબર. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં કયા વૈજ્ઞાનિકને ભારત રત્ન એવોર્ડથી નવાજવામાં આવ્યા? તો સીવી રામન, યાદ રાખજો મિત્રો, સીવી રામન, એપીજે અબ્દુલ કલામ, અને છેલ્લા છે મિત્રો CNR રાવ. યાદ રાખી લેજો, CNR રાવ. હવે મિત્રો આ પ્રશ્ન છે ને ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાયેલો છે, બરોબર. તો હમણાંના જે પેપરો મિત્રો લેવરાયા છે ને એક બાબત તમને જણાવી દઉં, જેના અંદર બેઝિક મિત્રો ઘણું બધું પૂછવામાં આવતું હોય છે, અને આપણા મિત્રો હેવી તૈયાર કરતા હોય છે. નો ડાઉટ હેવી પણ તૈયાર કરવું જોઈએ, અને બેઝિક જે મિત્રો સિમ્પલ પ્રશ્નો હોય છે ને એ પણ તૈયાર કરવા જોઈએ. કારણ કે તમને હેવી આવડે પણ બેઝિક પ્રશ્નો ના આવડતા હોય તો તમને ઘણી બધી તકલીફ થઈ જતી હોય છે. એટલે બેઝિક પ્રશ્નોનું પણ તમારી જોડે નોલેજ હોવું જોઈએ. આટલી બાબત મારી યાદ રાખજો મિત્રો. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સૂર્યની ગરમી કયા સાધન દ્વારા માપવામાં આવે છે? તો પાયરોમીટર દ્વારા મિત્રો તમને ખબર છે સૂર્યની ગરમી માપવામાં આવતી હોય છે. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો? તો ચાર્લ્સ ડાર્વિને મિત્રો ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત આપેલો છે, બરોબર, ચાર્લ્સ ડાર્વિન. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતનું પ્રથમ સૌર ઉર્જા ગામ ક્યાં આવેલું છે? તો જમ્મુ કાશ્મીરના અંદર આવેલું છે મિત્રો ભારતનું પ્રથમ સૌર ઉર્જા ગામ, બરોબર. ક્યાં આગળ આવેલું છે? જમ્મુ કાશ્મીરમાં. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કૃષ્ઠ રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? તો કૃષ્ઠ રોગના અંદર મિત્રો ચામડી છે ને સૌથી વધારે પ્રભાવિત થતી હોય છે. શું થાય છે? ચામડી પ્રભાવિત થઈ જાય.
હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય છે? તો 34 કેરેટનું હોય છે મિત્રો આ શુદ્ધ સોનું. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે લોહીમાં શર્કરાનું નિયમન કોણ કરે છે? તો ઇન્સ્યુલિન જે છે ને મિત્રો એ લોહીના અંદર શર્કરાનું નિયમન કરતું હોય છે ઇન્સ્યુલિન. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સૌથી વધુ ઉપગ્રહો કયા ગ્રહને છે? તો શનિ ગ્રહને મિત્રો સૌથી વધુ ઉપગ્રહો છે, બરાબર, શનિ ગ્રહને. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા પ્રકારની જમીન બાંધા વગરની હોય છે? તો રેતાળ જમીન જે હોય છે ને મિત્રો એ બાંધા વગરની જમીન કહેવાતી હોય છે. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મનુષ્યની જીભમાં કેટલી ગ્રંથિઓ હોય છે? તો મનુષ્યની જીભના અંદર મિત્રો લગભગ 3000 ગ્રંથિઓ હોય છે. કેટલી હોય છે? 3000 ગ્રંથિઓ. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયો પદાર્થ કાર્બનથી બનેલો નથી? તો ચાંદી જે છે ને મિત્રો એ કાર્બનથી બનેલો પદાર્થ નથી. તો જો મિત્રો આ લેવલના પ્રશ્નો તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર પૂછાશે. એટલે વિડીયો ગમતો હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોમ્પ્યુટર વિજ્ઞાનમાં 1 કિલોબાઇટ એટલે કેટલા બાઇટ થાય? તો 1024 બાઇટ થાય છે. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિશ્વનો પ્રથમ માનવ સર્જિત ઉપગ્રહ કયો છે? તો સ્પુટનિક જે છે ને મિત્રો વિશ્વનો પ્રથમ માનવ સર્જિત ઉપગ્રહ કહેવાય છે, બરોબર, સ્પુટનિક. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વૃદ્ધિ, સંવેદનશીલતા, શ્વસન તથા ઉત્સર્જન જેવી લાક્ષણિકતા ધરાવતી વસ્તુને શું કહે છે? તો મિત્રો આને સજીવ કહેવાય. સજીવ જે છે ને મિત્રો એ વૃદ્ધિ પણ પામે, સંવેદનશીલતા પણ એ ધરાવતા હોય છે, શ્વસન પણ એ ધરાવે અને ઉત્સર્જન પણ એ ધરાવતા હોય છે, એટલે સજીવ કહેવાય એને. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ન્યુમોનિયાનો રોગ કોની સાથે સંબંધ ધરાવે છે? તો ન્યુમોનિયાનો રોગ જે છે ને મિત્રો એ ફેફસા સાથે સંબંધ ધરાવે છે. કોના સાથે? ફેફસા સાથે. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બિલોરી કાચ વડે દૂર રહેલી વસ્તુનું કેટલું પ્રતિબિંબ દેખાય છે? કેવું પ્રતિબિંબ દેખાય છે? તો નાનું અને ઉલટું પ્રતિબિંબ દેખાય છે. ઘણી બધી પરીક્ષાના અંદર આ પ્રશ્ન આવી ગયો, બરોબર, યાદ રાખી લેજો. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એલપીજી ગેસનું મુખ્ય તત્વ કયું છે? તો પ્રોપેન જે છે ને પ્રોપેન એ એલપીજી ગેસનું મુખ્ય તત્વ કહેવાય છે. હવે 41મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે લીંબુમાંથી કયું વિટામિન મળે છે? તો વિટામિન સી મળતું હોય છે મિત્રો લીંબુના અંદરથી, બરોબર, વિટામિન સી. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વંધ્યત્વની ઉણપ માટે કયું વિટામિન જવાબદાર છે? તો વિટામિન ઈ જે છે ને મિત્રો વિટામિન ઈ એ છે મિત્રો વંધ્યત્વની ઉણપ માટે ખૂબ જ ઉપયોગી વિટામિન કહેવાય છે. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઘન પાવડરની બનાવટમાં શું વપરાય છે? તો સલ્ફર વપરાતું હોય છે મિત્રો ઘન પાવડરની બનાવટના અંદર. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ચેતાતંત્રને કેટલા ભાગમાં વહેંચવામાં આવેલું છે? તો 3 ભાગના અંદર વહેંચવામાં આવેલું છે મિત્રો ચેતાતંત્રને. હવે 45મા નંબરનો પ્રશ્ન અને બહુ મહત્વનો પ્રશ્ન છે કે જેલેડિયમ કયા સૂક્ષ્મજીવનો પ્રકાર છે? તો પ્રજીવનો મિત્રો તમને ખબર છે આ જેલેડિયમ સૂક્ષ્મજીવનો પ્રકાર છે, બરોબર, પ્રજીવનો. તો જો મિત્રો આ પોલીસ કોન્સ્ટેબલનું 63મા નંબરનું મોડલ પેપર છે જેના અંદર આપણે સાયન્સ, વિજ્ઞાન, ટેકનોલોજીના પ્રશ્નો ભણવાના હતા. 45 પ્રશ્નો આપણે સમજ્યા છીએ, બરોબર. તો વિજ્ઞાન ટેકનોલોજીના 45 પ્રશ્નો તમને કેવા લાગ્યા કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. તમને ખબર છે મિત્રો કે 15/6/2025ના રોજ તમારી પોલીસ કોન્સ્ટેબલનું પેપર પૂછાશે મિત્રો. દિવસો હવે ઘણા ઓછા છે એટલે તૈયારી કરી લેજો મિત્રો. બેઝિક પ્રશ્નો પર વધારે ધ્યાન આપજો, યાદ રાખી લેજો, બરોબર. હવે મિત્રો તમને ખબર છે કે પોલીસ કોન્સ્ટેબલનું પેપર કેવું પૂછાશે મિત્રો એ તમે જાણી લો. તો સ્ક્રીન ઉપર તમને જે જોવાય છે એ પોલીસ કોન્સ્ટેબલનો અભ્યાસક્રમ છે મિત્રો. પોલીસ કોન્સ્ટેબલનું પેપર મિત્રો 200 ગુણનું પૂછાવાનું છે મિત્રો, જે પાર્ટ 1 અને પાર્ટ 2ના અંદર વેચાયેલું છે. તો પાર્ટ 1 જે છે મિત્રો 80 ગુણનો પૂછાશે, જેના અંદર રીઝનિંગ, ડેટા ઇન્ટરપ્રિટેશન 30 ગુણના અંદર પૂછાશે, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ એ 30 ગુણના અંદર પૂછાશે, ગુજરાતી ભાષા કોમ્પ્રિહેન્સિવ 20 ગુણના અંદર પૂછાશે. એટલે પાર્ટ 1 કુલ જે છે મિત્રો 80 ગુણનો પૂછાશે, જેના અંદરથી પાસ થવા માટે 80 ગુણના અંદરથી 32 ગુણ એટલે 40% ગુણ ફરજિયાત લેવાના રહેશે, નહીં તો તમે ફેલ થશો. હવે નીચે આપેલો છે મિત્રો પાર્ટ 2 જે 120 ગુણનો પૂછાવાનો છે, જેના અંદર ભારતનું બંધારણ 30 ગુણનું છે. જોઈ લો મિત્રો, બંધારણનો ગુણનો ભારાંક ઘણો મોટો છે એટલે તૈયાર કરી લેજો બંધારણ. હવે વર્તમાન પ્રવાહ, વિજ્ઞાન, ટેકનોલોજી, સામાન્ય જ્ઞાન એ 40 ગુણનું પૂછાશે. પછી ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભારત ગુજરાતની ભૂગોળ એ 50 ગુણના અંદર પૂછાશે. એટલે પાર્ટ 2 કુલ જે છે ને મિત્રો 120 ગુણનો પૂછાશે, જેના અંદર પાસ થવા માટે 120 ગુણના અંદરથી 48 ગુણ એટલે 40% ગુણ ફરજિયાત લાવવાના રહેશે, નહીં તો તમે ફેલ થશો.
તો જો મિત્રો પોલીસ કોન્સ્ટેબલના અંદર જે પાર્ટ 1 અને પાર્ટ 2ના અંદર જે ક્રાઇટેરિયા આપ્યો છે ને મિત્રો, આટલા ગુણ લાવવાના, એટલા તો લાવવાના જ મિત્રો, એવી તો મહેનત કરવાની જ રહેશે, બરોબર. હવે તમને ખબર છે મિત્રો કે પાર્ટ 2ની તમારે સારી રીતે તૈયારી કરવી હોય તો આપણી ચેનલ ઉપર 2 પ્લેલિસ્ટ ચાલુ છે. એક છે જો મિત્રો આ સ્ક્રીન ઉપર જોવાય છે જે મોડલ પેપરની સિરીઝ છે, જેના અંદર આ વિડીયો સાથે 1 થી 63 મોડલ પેપર બનાવ્યા છે, જે તમારો પાર્ટ 2ના મિત્રો સારી રીતે કવરઅપ કરી લેશે. એ બધા તમે ચેનલની પ્લેલિસ્ટના અંદર પણ જઈને જોઈ શકો છો, અથવા આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આપી દે મિત્રો, ત્યાંથી પણ તમે જોઈ લેજો, બરોબર. તમને ખૂબ જ ફાયદો અપાવશે મિત્રો. તમે પણ જુઓ, તમારા મિત્રોને પણ શેર કરી દેજો. બીજા નંબરનું મિત્રો પ્લેલિસ્ટ ચાલુ છે, જો આ તમને જોવાય છે, જે સ્પેશિયલ ટોપિક ઉપર વિડીયો આપણે બનાવતા હોય છે, કે જેવી રીતે બંધારણના વિડીયો, વિજ્ઞાન ટેકનોલોજીના વિડીયો, ઇતિહાસના, સાંસ્કૃતિક વારસાના, ભૂગોળના અથવા જીકેના વિડીયો મિત્રો, એ સ્પેશિયલ ટોપિક હોય, બરોબર. તો એ બધાનું મિત્રો પ્લેલિસ્ટ મિત્રો ચેનલ પર પણ જોવા મળશે, અથવા આ વિડીયોના ડિસ્ક્રિપ્શન અંદર પણ જોવા મળશે. તો આ બંને મિત્રો પોલીસ કોન્સ્ટેબલ માટે પ્લેલિસ્ટ ખૂબ જ કામ આવવાના છે. ચેનલ પર જઈને પણ જોજો, તમારા મિત્રોને શેર કરજો મિત્રો, અને તમારી જે એજ્યુકેશન જે ગ્રુપ હોય, જે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય, એમને પણ શેર કરી દેજો. ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો, આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે, ત્યાં જઈને તમે મને જોઈન કરી દો, કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું, અને પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો જે પ્લેલિસ્ટ બનાવે છે એની લિંક પણ એના અંદર મૂકી દે, કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે. એટલા માટે ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી દો, અને આપણી આ એજ્યુકેશન ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, આપણું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે ને મિત્રો, એને પણ ફોલો કરી દેજો. સ્ટેટિક જીકે મિત્રો તમને ખૂબ જ કામ આવશે, બરોબર. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયો રોગ પાણીથી ફેલાય છે. તો કોલેરા જે છે ને, કોલેરા એ પાણીથી ફેલાતો રોગ કહેવાય છે. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રક્તના અભ્યાસને શું કહે છે. તો એને હેમેટોલોજી કહેવાય છે મિત્રો, રક્તના અભ્યાસને. તો જો મિત્રો આ મહત્ત્વના જે અભ્યાસ હોય છે ને મિત્રો, અને મહત્ત્વના જે પેલા નિષ્ણાતો હોય છે મિત્રો રોગોના, એ પણ ગોખી દેજો, એના અંદરથી પ્રશ્નો 100% આવશે. હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ક્ષારનું પ્રમાણ શામાં વધુ હોય છે. શાકભાજીના અંદર સૌથી વધારે ક્ષારનું પ્રમાણ હોય છે. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બહેરા માણસોને સાંભળવામાં મદદ કરતું સાધન કયું છે. તો એડીફોન જે છે ને, એડીફોન એ બહેરા માણસોને સાંભળવામાં મદદ કરતું સાધન કહેવાય છે, બરોબર, એડીફોન. હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પારિજાત કયા રંગનો તારો છે. તો પારિજાત જે છે મિત્રો એ લાલ રંગનો તારો કહેવાય છે, બરોબર, લાલ રંગનો. હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કૃત્રિમ વરસાદ માટે શેનો ઉપયોગ થાય છે. તો કૃત્રિમ વરસાદ માટે મિત્રો સિલ્વર આયોડાઇડનો ઉપયોગ થાય છે, બરોબર, સિલ્વર આયોડાઇડનો ઉપયોગ થાય છે કૃત્રિમ વરસાદ માટે. તો જો મિત્રો વિજ્ઞાન અને ટેકનોલોજીના આ લેવલનું વિજ્ઞાન પૂછાશે, બરોબર. એટલે વિડીયો ગમતો હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે 52મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જીવાણુ વિજ્ઞાનના પિતા તરીકે કોણ ઓળખાય છે. તો રોબર્ટ કોચ જે છે મિત્રો એ જીવાણુ વિજ્ઞાનના પિતા તરીકે ઓળખાય છે. હવે 53મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હરિત ક્રાંતિના જનક કોણ ગણાય છે. તો નોર્મેન ઈ બારગોલ, યાદ રાખજો, નોર્મેન ઈ બારગોલ જે છે મિત્રો એ હરિત ક્રાંતિના જનક કહેવાય છે. હવે 54મા નંબરનો પ્રશ્ન સમજીએ યુડોમીટર, યાદ રાખજો, યુડોમીટરનો ઉપયોગ શું છે. તો વરસાદ માપવા માટે મિત્રો યુડોમીટરનો ઉપયોગ થાય છે. હવે 55મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જસત પર લખવા માટે શાનો ઉપયોગ થાય છે. તો જિંકોગ્રાફનો ઉપયોગ થાય છે મિત્રો જસત ઉપર લખવા માટે, બરોબર, જિંકોગ્રાફ યાદ રાખી લેજો. હવે 56મા નંબરનો પ્રશ્ન સમજીએ તો ગેસ વેલ્ડિંગમાં કયા વાયુનો ઉપયોગ થાય છે. તો એસિટિલિનનો ઉપયોગ થાય છે મિત્રો ગેસ વેલ્ડિંગના અંદર. આ મહત્ત્વનો પ્રશ્ન છે, ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાયેલો છે. હવે તમને ખબર છે મિત્રો કે પોલીસ કોન્સ્ટેબલનો મિત્રો મોડલ પેપર નંબર 63 છે, જેના અંદર આ બધા વિજ્ઞાનના પ્રશ્નો તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. હવે 57મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હાઇડ્રોફોબિયાનો રોગ શાને લીધે થાય છે. તો હડકાયું કૂતરું કરડવાથી મિત્રો હાઇડ્રોફોબિયા નામનો રોગ થાય છે, બરોબર, હડકાયું કૂતરું કરડવાથી. હવે 58મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જીપ્સમનું રાસાયણિક નામ શું છે. તો જીપ્સમનું રાસાયણિક નામ છે મિત્રો કેલ્શિયમ સલ્ફેટ છે. શું છે? કેલ્શિયમ સલ્ફેટ. હવે 59મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માનવ નિર્મિત પ્રથમ તત્વ કયું છે. તો પોલોનિયમ, યાદ રાખજો, પોલોનિયમ જે છે માનવ નિર્મિત પ્રથમ તત્વ કહેવાય છે, પોલોનિયમ. તો જો મિત્રો પોલીસ કોન્સ્ટેબલનો મોડલ પેપર નંબર 63 છે, જેના અંદર આપણે 60 પ્રશ્નો ભણવાના હતા. તો 60મા નંબરનો પ્રશ્ન સમજીએ આપણે
કે સિગરેટ સળગાવવાના લાઇટરમાં કયા વાયુનો ઉપયોગ થાય છે? તો બ્યુટેન નામના વાયુનો ઉપયોગ થતો હોય છે મિત્રો આ સિગરેટ સળગાવવાવાળા લાઇટરના અંદર, બરોબર. બ્યુટેન વાયુનો ઉપયોગ થતો હોય છે, યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર ઘણીવાર પૂછાયેલું છે. તો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું મિત્રો એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો, આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે, ત્યાં જઈને તમે મને જોઈન કરી દો, કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને પોલીસ કોન્સ્ટેબલ માટે જે મહત્ત્વના જે પ્લેલિસ્ટ બનાવ્યા છે મિત્રો એની લિંક પણ એના અંદર મૂકી દે, કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે મિત્રો, યાદ રાખી લેજો. એટલા માટે ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી દો અને હા, આપણી એજ્યુકેશન ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.